આગળ વાત કરીએ લઠ્ઠાકાંડની વચ્ચે ભાવનગર જેલની બહાર દારૂની ખાલી બોટલ મળી આવી છે। જેલની દિવાલ પાસે 2 રોલ સ્ટેગની ખાલી બોટલ મળી। આ નકલી રોલ સ્ટેગની બોટલ અને આ બોટલના બેચ નંબર અલગ હોવાની વિગતો મળી છે। પાકા કામના કેદી સફાઈ કરતા હતા ત્યારે આ પ્રકારે દારૂની ખાલી બોટલો મળી આવી। નીલમબાગ પોલીસે આ ઘટના સ્થળ પર પહોંચી અને વધુ વિગતો મેળવી છે। તો પાકા કામના કેદી જ્યારે સાફ સફાઈ કરતા હતા ત્યારે દારૂની આ પ્રકારે ખાલી બોટલ મળી આવી હતી। એક તરફ જ્યારે ભાવનગરમાં લઠ્ઠાકાંડ અને તેની વચ્ચે હવે જિલ્લા જેલની બહાર દિવાલ પાસેથી આ 2 રોયલ સ્ટોકની ખાલી બોટલો મળી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, શું વિગતો મળી રહી છે? આ ખાલી બોટલ ક્યાંથી અહીં પહોંચી? જો એક તરફ રોયલ સ્ટેકની ડુપ્લિકેટ દારૂના કારણે ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે અને તેમાં 9 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ આમ છતાં વિવિધ વિસ્તારોની અંદર રોયલ સ્ટેકની આ જે પ્રકારે બોટલો છે તે મળી આવે છે। આ જે 2 બોટલો જે જોઈ રહ્યા છીએ તે જિલ્લા જેલની દિવાલ પાસેથી મળી આવી હતી અને આ બાબતે જિલ્લા જેલના અધિક્ષક છે તેમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના દ્વારા જણાવ્યું હતું કે જે સાફ સફાઈ કરી રહ્યા હતા તે સમયે દિવાલ નજીક આ જે 2 બોટલો મળી આવી હતી અને ત્યારબાદ અમારા દ્વારા પડખેનું નજીકનું જેલ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં બોટલો ફગાવવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે આનો વિડીયો છે તે વાયરલ થયો હતો ત્યારબાદ નીલમબાગ પોલીસ છે તે એક્શનમાં આવી હતી અને પોલીસની ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને આ જે ડુપ્લિકેટ જે રોયલ સ્ટેકની બોટલોના કારણે જે લઠ્ઠાકાંડ થયો છે તેને લઈને તપાસ હાથ ધરી હતી। પરંતુ રાહતની વાત એ છે કે જે પ્રમાણે ડુપ્લિકેટ દારૂનો જે બેચમેટ નંબર છે તે આ નંબરથી મેચ થતો નથી, પરંતુ આ જે પ્રમાણે જિલ્લા જેલના દિવાલ પાસેથી રોયલ સ્ટેકની બોટલો મળી આવી છે તેને લઈને સવાલ અનેક ઉઠી રહ્યા છે। કારણ કે જો ભાવનગરની અંદર આટલા મોટી કાર્યવાહી થતી હોય તેમ છતાં વિવિધ વિસ્તારોની અંદર આ પ્રમાણે રોયલ સ્ટેકની બોટલો મળી આવી તે પોલીસ માટે પણ સવાલો ઉભા કરે છે। જી ચોક્કસ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।